જોઈએ બ્રોકરેજ હાઉસીસના રડાર પર કયા સેક્ટર્સ છે કે સ્ટોક્સ આવતા દેખાઈ રહ્યા છે. મેજરલી આરતી આપણી સાથે જોડાઈ ગયા છે. તો આરતી, ટેલિકોમ બેઝડ ઘણા એક રિએક્શન બ્રોકરેજ હાઉસીસ તરફથી આવતા દેખાઈ રહ્યા છે. શું ડિટેલ્સ છે આની? જે ચાંદની, ઘણા બધા બ્રોકરેજ રિપોર્ટ ટેલિકોમ સેક્ટર માટે આવતા દેખાયા છે. ગઈકાલે જે રીતે આપણે ન્યૂઝ જોયા હતા એજીઆર માટેના, તો સૌથી પહેલાં ગોલ્ડમેન સેશનો રિપોર્ટ જોઈ લઈએ. એસસીએ એજીઆર પર જે ક્યુરેટિવ પિટિશન ફગાવી છે તેને કારણે એક રિએક્શન તેઓ જોઈ રહ્યા છે કે નેગેટિવિટી તરફનું બનતું દેખાઈ શકે છે. ખાસ કરીને વોડાફોન આઈડિયા માટે તેમણે સેલ કોલ આપ્યો છે. વોડાફોન આઈડિયા માટે ટાર્ગેટની વાત કરીએ તો 2.5 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય તેઓ રાખી રહ્યા છે. એટલે ખાસો એવો ઘટાડો જે છે તે ખાસ કરીને વોડાફોન આઈડિયા જે છે તેમાં આપણને જોવા મળી શકે છે. સેલ કોલ તેમણે ઇન્ડસ ટાવર માટે આપ્યો છે. લક્ષ્યાંક તેમણે 350 રૂપિયા પ્રતિ શેરના ઇન્ડસ ટાવર માટે આપ્યા છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પર તેમનો બાય કોલ છે 3430 પ્રતિ શેરના લક્ષ્ય સાથે. અને ભારતીય એરટેલની વાત કરી રહી તો ત્યાં પણ તેઓ બાય કોલ આપી રહ્યા છે 1700 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય સાથે. તો માત્ર વોડાફોન આઈડિયા અને ઇન્ડસ ટાવર જે છે તેમાં એક નેગેટિવ ઇમ્પેક્ટ આ ન્યૂઝનું બનતું દેખાઈ શકે છે. યુબીએસના રિપોર્ટની વાત કરી લઈએ તો ટેલિકોમ સેક્ટર માટે ખાસ કરીને વોડાફોન આઈડિયા માટે તેઓ પોઝિટિવ બનતા દેખાઈ રહ્યા છે. બાય કોલ જે છે તે તેમણે મેન્ટેન કર્યો છે વોડાફોન આઈડિયા માટે. તેમનું કહેવું છે કે અગાઉ પણ તેમણે જે રિપોર્ટ ઇસ્યુ કર્યો હતો વોડાફોન આઈડિયામાં, તેમાં તેમણે મેન્શન કર્યું હતું કે એજીઆરમાં જો રાહત નહીં મળે તો પણ વોડાફોન આઈડિયાની જે ફેર વેલ્યુ છે તે 12 રૂપિયાની રેન્જમાં આપણને રહેતી જોવા મળશે. તો તેઓ એક પોઝિટિવ બનતા દેખાયા છે વોડાફોન આઈડિયા માટે. સીએલએસએના રિપોર્ટની વાત કરી લઈએ તો તેઓ વોડાફોન આઈડિયા માટે અંડર પરફોર્મ કોલ આપી રહ્યા છે. ભારતીય એરટેલની વાત કરી લઈએ તો તેમનું કહેવું છે કે ઓછું રિસ્ક જે છે એજીઆર મામલે તે ભારતીય એરટેલમાં બનતું દેખાઈ શકે છે. ને એજીઆરમાં જે રાહત નથી મળતી દેખાય તે વોડાફોન આઈડિયા માટે થોડું ઘણું નિર્ણાયક અહીંયાથી બનતું દેખાઈ શકે છે. બીજી બાજુ H2 FY26 અને FY27ની વાત કરી લઈએ તો નાણાકીય વર્ષ જે છે આ તે વોડાફોન આઈડિયા માટે થોડું ઘણું કટોકટીવાળું રહેતું દેખાઈ શકે છે. સામનો જે છે તે કંપની અહીંયાથી કટોકટીનો કરવો પડી શકે છે. એને કારણે તેઓ જે રેટિંગ છે તે રિડ્યુસ કરી રહ્યા છે વોડાફોન આઈડિયા માટે. મેક્વારીના રિપોર્ટની વાત કરી લઈએ તો તેઓ ભારતીય હેક્ઝાકોમ પર આઉટપરફોર્મ કોલ આપી રહ્યા છે. ભારતીય એરટેલ પર તેઓ આઉટપરફોર્મ કોલ આપી રહ્યા છે. અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પર તેઓ ન્યુટ્રલ છે. સાથે જ ઇન્ડસ ટાવરની વાત કરી લઈએ તો ત્યાં તેમણે અંડરપરફોર્મ કોલ આપી રહ્યો છે. અને વોડાફોન આઈડિયાની વાત કરી લઈએ તો ખાસ કરીને ત્યાં પણ તેમણે અંડરપરફોર્મ કોલ જે છે તે આપ્યો છે. તેમનું કહેવું છે કે સુપ્રીમ કોર્ટ દ્વારા જે ક્યુરેટિવ પિટિશન ફગાવવામાં આવ્યું છે તે ખાસ કરીને વોડાફોન આઈડિયા માટે નેગેટિવ છે. એજીઆરમાં રાહત વગર વોડાફોન આઈડિયાને લગભગ 25 થી 30 વર્ષ જે છે તે અહીંયાથી દેવું ચૂકવવામાં લાગી શકે છે તેવું તેઓ માની રહ્યા છે. અને દેવું ચૂકવવા માટે સમયગાળો જે છે કંપનીઓ માટે વધારવો જોઈએ તેવું પણ તેમનું કહેવું છે. તો વોડાફોન આઈડિયા માટે ખાસ કરીને ઘણા નેગેટિવ બ્રોકરેજ રિપોર્ટ જે છે તે આવતા દેખાયા છે. મોર્ગન સ્ટેનલીની વાત કરી લઈએ, એજીઆરમાં રાહત નહીં મળવું તે નેગેટિવ ટેલિકોમ કંપનીઓ માટે તેઓ જણાવી રહ્યા છે. અને હાલના જે મજબૂત પ્લેયર છે તેમના માટે સ્પર્ધાત્મક સ્થિતિમાં વધારો જે છે, સુધારો જે છે તેઓ જોઈ રહ્યા છે. એટલે ભારતીય એરટેલ અને રિલાયન્સ માટે તેઓ પોઝિટિવ છે. ભારતીય એરટેલના માર્કેટ શેરમાં તેઓ વધારો જે છે તે યથાવત રહી શકે છે તેવું પણ તેમનું માનવું છે. બેંક ઓફ અમેરિકા BOFS સિક્યુરિટીઝની વાત કરીએ તો ઇન્ડસ ટાવર પર ખાસ તેમનો રિપોર્ટ આવ્યો છે. બાય કોલ તેમણે આપ્યો છે અને લક્ષ્યાંક ઘટાડ્યા છે. 450 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય હવે તેઓ કરી રહ્યા છે. તેમનું માનવું છે એજીઆઈ નિર્ણયની અસર સીધી તો નહીં પણ ડેરિવેટિવ અસર આપણને ઇન્ડસ ટાવર પર જોવા મળી શકે છે. અને જે ટેનન્સી છે એના ગ્રોથ પર કોઈ અસર નહીં જોવા મળે. સાથે જ મલ્ટિપલ ડી રેટિંગ જે છે તે થોડું ઘણું જોવા મળી શકે છે. તો તેઓ એક ઇન્ડસ ટાવર માટે પોઝિટિવ બનતા દેખાયા છે. પણ ઓવરઓલ ખાસ કરીને વાત કરીએ તો વોડાફોન આઈડિયા અને ઇન્ડસ ટાવરની વાત કરીએ એક નેગેટિવ બ્રોકરેજ રિપોર્ટ જે છે તે આપણને સેક્ટર માટે બનતું દેખાયું છે. જી આરતી, આભાર આપનો સમગ્ર માહિતી માટે. તો ખાસ કરીને ટેલિકોમ કંપનીઓ